વર્ષમાં બે વખત નવા વર્ષને આવકારવા લગભગ લોકો થનગનતા હોય છે, જેમાં દેશી વર્ષમાં વિક્રમ સંવત એટલે કે દિવાળીના બીજા દિવસને નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. આ જ રીતે ઈસવી સનના નવા વર્ષને આવકારવા 31મી ડિસેમ્બરની રાત્રિએ આપણે સૌ 31ની ભવ્ય રીતે ઉજવણી કરી નવા વર્ષને આવકારીએ છીએ. દરેક લોકો 31 એટલે કે 2025ના નવા વર્ષના વેલકમ કરવાના પ્રસંગને વધુ યાદગાર બનાવી શકે તે માટે જામનગરના જાણીતા ઓર્ગેનાઇઝેટર પાર્થ નથવાણી દ્વારા આગામી 31 ડિસેમ્બરે ઇન્ફિનિટી નાઇટ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષથી દિવાળીની જેમ 31ની ઉજવણીનો ક્રેઝ પણ ખૂબ જ વધ્યો છે, જેને કારણે લગભગ લોકો 31ની ઉજવણી માટે અગાઉથી જ ભવ્ય તૈયારીઓ કરતા હોય છે. આ ભવ્ય આયોજનમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલું છે. પાર્થ નથવાણી દ્વારા ગત નવરાત્રી સમયે રાધે કૃષ્ણ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્થ નથવાણીના જણાવ્યા પ્રમાણે જામનગરના લોકોએ ક્યારેય ન માણ્યું હોય એવું 31ની ઉજવણીનું આયોજન આ વર્ષે ખંભાળિયા હાઈવે પરની હોટેલ રજવાડુમાં આયોજિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પાસની કિંમત 1500 રૂપિયા છે, પરંતુ 10મી ડિસેમ્બર સુધી સ્કીમના ભાગરૂપે આ પાસની કિંમત 1100 રાખવામાં આવી છે. આ પાસની કિંમત સાથે રજવાડુની અનલિમિટેડ ફૂલ ડીશ પીરસવામાં આવશે. 10 ડિસેમ્બર સુધીમાં આ પાસ લેનાર પાસ ધારકો માટે એક લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લકી ડ્રોમાં વિજેતાને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટ આપવામાં આવશે. ઇન્ફિનિટી નાઇટ્સ નામના આ કાર્યક્રમમાં હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ, લસ ગ્રીન લોન, લાઈવ ડીજે, ચેરિસ્મેટિક એન્કર, ગોલ પોસ્ટ ટ્રસ, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, ફૂડ સ્ટોલ, વીઆઈપી સીટિંગ એરિયા, સીસીટીવી સર્વેલન્સ, સિક્યોરિટી વ્યવસ્થા અને પાર્કિંગ ઝોન સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 31ના આ કાર્યક્રમમાં ડીજે રોક્સ, ડીજે ખ્યાત્સ અને ડીજે ભવ્ય ઉપરાંત એન્કરો તરીકે દર્પણા પંડિત અને ચારમી સેઠ કાર્યક્રમને 4 ચાંદ લગાવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં એક સેલિબ્રિટીનું પણ આગમન થશે, જેની જાહેરાત હવે પછી કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજનમાં પાર્થ નથવાણી સાથે વિશાલ ધામિયા, કપિલ જોઈસર અને રાજ મકવાણા ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કોઈ પણ સિંગલ જેન્ટ્સને પ્રવેશ આપવામાં આવશે નહીં. કપલ અને ફેમિલી સાથેના પુરુષોને જ આ કાર્યક્રમમાં એન્ટ્રી આપવામાં આવશે. એટલે એ રીતે આ સમગ્ર કાર્યક્રમ ફેમિલી ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવશે. આ અંગે ઓર્ગેનાઇઝેટર પાર્થ નથવાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં હમણાં જ નવરાત્રી જે ગઈ ત્યારે આપણે રાધાકૃષ્ણ રાસોત્સવનું સફળ આયોજન કરેલું હતું. તેમાં પબ્લિકનો સારો એવો સપોર્ટ મળેલો હતો અને સ્પોન્સરોનો પણ સારો એવો સપોર્ટ મળેલો હતો. અને પબ્લિકની એક લાગણી હતી કે આપણે 31નું પણ આયોજન કરીએ, જેથી 2025ના સ્વાગત માટે રજવાડુ ધ વિલેજ ખાતે આપણે 31ની નાઇટનું ભવ્ય આયોજન કરેલું છે. અને આમાં આપણે ડીજે માટે ભવ્ય રોક્સ ડીજે ભવ્ય અને બરોડાથી એક ડીજે ખ્યાતોસ તથા અમદાવાદથી એન્કર દર્પણા પંડિત અને જામનગરના ચારમી બેન સેઠ એન્કર આવી રહ્યા છે. અને આપણે અત્યારે 10 ડિસેમ્બર સુધી એક ઓફર આપેલી છે, જે આપણે 1500 રૂપિયાનો પાસ છે, જે અત્યારે પાસ તમે ખરીદશો તો તમને 1100 રૂપિયામાં મળશે. અને કોઈ પણ પ્રથમ 500 પાસીસ જે લેશે એમાંથી તે કોઈને પણ એક લકી ડ્રો કરવામાં આવશે અને ઇલેક્ટ્રિક સ્કૂટર અમે ફ્રી આપવાના છીએ. જો 10 ડિસેમ્બર સુધી આ યોજનાનો લાભ લેશો તો તમને 1500નો પાસ 1100 રૂપિયામાં પડશે. સામે તમને એક ઇલેક્ટ્રિક સ્કૂટર પણ મળી શકે છે. તો આ ઓફરનો લાભ બધા લે એવી એક અપેક્ષા છે. અને બધા આયોજનમાં જોડાય અને આયોજન સુંદર બને અને બધાનો સપોર્ટ રહે તે માટે એક અપીલ છે. અને આ ઇવેન્ટમાં મેનેજમેન્ટમાં આપણે મહાદેવ પબ્લિસિટી રાજેશભાઈ પરમાર તથા વિશાલભાઈ ધામિયા, કપિલભાઈ જોઈસર અને રાજ મકવાણા જોડાયેલા છે. અને મીડિયા પાર્ટનર તરીકે જીટીપીએલ ન્યૂઝ પણ આપણી સાથે જોડાયેલું છે. અને આ ઇવેન્ટની તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. અને અમદાવાદથી પણ સારી એવી સેલિબ્રિટી એક આવી રહી છે, જે અત્યારે બહાર નહીં પાડીએ, આપણે ધીરે ધીરે બધું આપણે તમને ડિટેલમાં કહેતા રહીશું. આયોજનમાં આપણે અત્યારે 1500 રૂપિયાનો જે પાસ આપણે જે દેવાના છીએ, 1100 રૂપિયાની અત્યારેની પ્રાઇસ છે 10 ડિસેમ્બર સુધી. એમાં તમને રજવાડુ ધ વિલેજનું લાવિશ ફૂડ અનલિમિટેડ મળવાનું છે. અને એ રજવાડુનું ફૂડની કોઈ મારે તમને કોઈ કહેવાની જરૂર નથી, એનું ફૂડ વર્લ્ડ બેસ્ટ જ છે, એટલા માટે એનું કોઈ કે શબ્દ નથી. એટલે એના અનલિમિટેડ ફૂડ તમને મળી લેશે 1100 રૂપિયાના પાસમાં. આમ જોવા જાઓ તો એન્ટ્રી તમને ફ્રી જ છે, સામે તમને અનલિમિટેડ ફૂડ મળી રહ્યું છે. તો રજવાડુ ધ વિલેજ ખાતે આ ભવ્ય આયોજન છે. અને તમામ પ્રકારના આપણે જે પણ લેવલના જે કામ કરવાના છે તે
ભવ્ય લેવલે કરવાના છીએ અને બધી પ્રકારની તૈયારી આપણી જાજરમાન છે. જે જામનગરમાં કોઈ પણ એવું આયોજન નહીં હોય તેવું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણે 31 ડિસેમ્બર મંગળવારના રોજ રાત્રે 8 વાગ્યાથી આપણી ઇવેન્ટ શરૂ થશે અને આપણે ડીજે એવા લોકો બોલાવ્યા છે, તમે ડીજેના તાલે નાચી ઉઠશો. અને આ પાળી ઇવેન્ટમાં એક સ્પેશિયલ એવું છે કે કોઈ પણ જેન્ટ્સ ઓનલી એલાઉડ નથી. એ ફેમિલી સાથે અથવા કપલ સાથે અથવા તેના ઓનલી લેડીઝ, ઓનલી જેન્ટ્સને અલાઉડ નથી. એટલે આપણી એક ઇવેન્ટ પ્રોફેશનલ ઇવેન્ટ છે અને ફેમિલી ઇવેન્ટ છે, જેથી કરીને કોઈને પણ કોઈ પણ જાતની ઓલું ન થાય અને બધા ઇવેન્ટ મોજ શોખથી માણી શકે. એટલે આપણે લોકોની લાગણી અને લોકોના વાત રાખીને આ રીતે આયોજન કરેલું છે કે જેન્ટ્સને ઓનલી એલાઉડ નથી આપણી ઇવેન્ટમાં. આપણી ઇવેન્ટમાં પરિવાર સાથે લોકો જોડાય અને પરિવાર સાથે લોકો એન્જોય કરી શકે તે માટે આપણે આયોજન કરેલ છે. અને આપણી સિક્યુરિટી નવકાર સિક્યુરિટીને આપેલું છે, તેનું બાઉન્સર અને ટોટલી ઇવેન્ટમાં મેનેજમેન્ટ એ લોકો કરશે અને તે પણ સારી એવી હશે કે તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, તેની જવાબદારી અમારી ટીમ લેશે.